એક સોસાયટીમાં 31st ઉજવણી રાખી હતી. તે બધા લોકોને જે બે વાક્યનું પ્રવચન આપવું હોય આખા વર્ષમાં એમને શું કર્યું, એમનું વર્ષ કેવું ગયું, 2025 આખું એમનું કેવું ગયું, એ બે વાક્યો કહેવાય તો એ માઇકમાં આવીને બોલી શકે. બરાબર. ત્યાં તો ઘણા બધા લોકો બોલ્યા કે આવું સારું ગયું, કોઈને ખરાબ ગયું ખરાબ બોલ્યું, કોઈને દુઃખદ ગયું દુઃખદ બોલ્યું. હવે 31st હોય એટલે અમુક એક બે આવીને ઓટો એવાય કે એક ભાઈ આવ્યા હો ફૂલ થઈ ગયેલા. તમે જો તો કે 31 પીવા ધમધમા જય માતાજી. હવે ભાઈને માઇક આપ્યું તે ભાઈએ તમે જો તો શું વિચાર ચાલુ કરે કે મિત્રો મારા મિત્રો નમસ્કાર. આજે જે વલણનો છેલ્લો દાડો છે 31st છે. 31ના દિવસે તમારે જેટલો પીવો એટલો પીવો, પણ કાલે 2026માં નવા વર્ષમાં શાંતિથી જીવવાનું બાર. આજે તો જેટલો પીવો તે મારે જે પડી 2 બોટલો. એક ભાઈએ એમના ઘરની બહાર 2 રૂમાલ મૂક્યા છે. તે રૂમાલ તમે જો તો લઈ ચૂકો. અત્યારની વસ્તી તો જો માર બેટા રૂમાલ જેવું મેલતી નહીં. તે રૂમાલ લઈ ગયું. બરાબર. ત્યાં તો ભાઈ બજારમાંથી ઘરે આવતા હતા ને 12 રૂમાલ લગાવેલા હતા નહીં. એટલે એમને ઘરવાળાને પૂછ્યું આપણા રૂમાલ ઘરમાં છે? પેલી કે ના મેં તો રૂમાલ જોયા જ નહીં, મારા હાથમાં આવ્યા જ નહીં. એટલે પેલો ભાઈ કે અરે રે કે કેવો જમાનો થઈ ગયો છે. પેલી કે કેમ શું થયું? અરે કે આપણે રૂમાલ નતા એ કે કોઈક ચોરી ગયું. પેલી કે કયા રૂમાલ આપણા? કોણ ચોરી ગયું? કયા રૂમાલ? પેલો કે પેલા રૂમાલ લઈ. પેલી કે પણ કયા પેલા? અરે પેલા કે આપણે પેલી શિમલાની હોટલમાં હનીમૂન ઉપર ગયા હતા પેલા ચોરી નતા લાયા આપણે કે એના રૂમાલ કે આપણે ના શિમલાની હોટલમાંથી મારી લીધા હતા ખબર થેલા ભરી દીધા. એ રૂમાલ કે બહાર ભરાયા હતા કોઈ ચોરી ગયું. મારા બેટા પોતે એરા ચોરી લાયા હતા રૂમાલ અને કે જમાનો કેવો થઈ ગયો છે લોકો રૂમાલ ચોરી જાય. એટલે તમે શું કર્યું તા? આવું છે યાર. ઓફિસમાં એક ઓફિસ હતી એમાં 2 કર્મચારીઓ ઝઘડતા હતા. એટલે એક કર્મચારી બરાબર ગુસ્સે થયો કે મને ખબર છે કે મને બધી ખબર પડે છે કે બધી એટલે બધી ખબર પડે છે. તું કોના ઈશારા ઉપર નાચી દે ને મને બધી ખબર પડે કે. બોલો કે જો ભાઈ તને કહી દઉં આપણા બેની વાત વચ્ચે ઓફિસની વાત વચ્ચે ઘરવાળી જ નહીં લાવવાની. તારી ઘરવાળી તો કે કચરાને પોતાને બધું મરાવે મેં કોઈ કીધું? હું મારી ઘરવાળીના હિસાબ પર નાચુક જોને ગરબા કરું તારા હું પંચાયત આપણો ઓફિસનું કામ બતાવો. હમણાં એક ભાઈની ઘરવાળી બીમાર હતી તે હોસ્પિટલમાં એને ચેકઅપ કરાવવા લઈ ગયા. તે લેબોરેટરી કરાવવા છે. લેબોરેટરી કરાવવા જાય તે પેલો લેબોરેટરી વાળો કે ઓહો એ ભાઈનું નામ વિનોદભાઈ હતું. કે વિનોદભાઈ તમારે તો કે યાર જોરદાર કહેવાય. હવે જોરદાર કહેવાય તમારે. પેલા વિનોદભાઈ કે હું પણ અરે કે તમારે તમારી ઘરવાળીનું કે બ્લડ ગ્રુપ એક જેવું છે કે જોરદાર કહેવાય કે. પેલો કે હું ડફોર જેવી વાતો કરો યાર. પેલા વિનોદભાઈ કે કેમ આવું કહો છો યાર? અરે કે આટલા વર્ષથી મારા જોડે રહે મારું લોહી પીવા પછી સેમત હોય યાર વાતો કરતો મૂડ વગાડો યાર. પેલા વિનોદભાઈ કે મૂડ વગાડો યાર. અમુકને બિચારાને બહુ દુઃખ હશે. મેં જોયા છે મારી હગી વખતે જોયા છે મેં. અમુક ઘરવાળો બિચારોને એમની ઘરવાળીથી એટલું દબાઈને રહેવું પડે ને કે હું કહું યાર જોને જૂના જન્મના આરોપીઓ ના. એક ભાઈની ઘરવાળી મેકઅપને કરવા ઉપર લાગી હતી ને તો એ ભાઈ એમની ઘરવાળી શું કહે ખબર કે બેબી મેકઅપ કરે છે? પેલી કે હા મેકઅપ કર્યું છે થોડી ચરખી લાગ્યું ને કે બરાબર. એટલે પછી ભાઈ એમની ઘરવાળી એમની બેબીને ઘરવાળીની બેબી એ ભાઈએ એમની બેબીને પ્રશ્ન પૂછ્યો કે બેબી
આપણે ભગવાનની ભૂલ કઢાય? પેલી કે ના ના, ભગવાનની ભૂલ કઢાય, ભગવાન તો પરમેશ્વર કહેવાય, કે એમની ભૂલ ના કઢાય. બોલો કે બરાબર. તો કે આ બધી લેડીઝો હેર સ્ટ્રેટ કરાવે, મેકઅપ કરે, ઓખોમાં કાજલ નાખે, આ બધું કરવું ને કે એ ભગવાને કરેલી રચનામાં ભૂલો કાઢવી બરાબર છે. ભગવાને તમને કેટલી મસ્ત આલી શકે, રૂપારું શરીર, રૂપારું મોઢું, ગોળ દરાઈ એવું. એના કરતા તમે નેચો કરો છો. લગ્નની વાત ને એની વાત કહું. હવે જો આપણે જો લગ્નમાં ને જઈએ ને તો ઘર ધણી આપણને ભેગા થાય ને તો કે અરે રે આયા છો લગ્નમાં તો બરાબર જમીન જ જજો હો. હવે મેં બિચારો કોણ કે હવે ખાવા થાય છે બીજું. આ તો જેવી વાત થઈ ખબર, પેલો વરરાજો ઘોડી ઉપર ચડીને પરણવા જતો હોય ને આપણે એમ પૂછીએ કે પરણવા જાવ છો? લગ્નમાં અત્યારે હાલના જમાનામાં હાજરી પાડવા, પોતાની હાજરી દર્શાવવા બહુ ઓછા લોકો આવે, બહુ એટલે બહુ ઓછા લોકો. 2 ટંક બચી જાય છે, 2 ટંક જમવાનું નહીં બનાવવું પડતું એના માટે જ આવો. બરોબર છે.